રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત જોડિયા મામલતદાર કચેરી કમ્પાઉન્ડ ખાતે તારીખ 6/12/24 તેમજ 7/12/24ના રોજ રવિ કૃષિ મહોત્સવ યોજાઈ ગયો. તો 7/12/24ના રોજના રવિ કૃષિ મહોત્સવના અંશો આપે જોઈએ. જીતેન્દ્રમ બુદ્ધિવતા વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ્થ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. અહીં ઉપસ્થિત રહેલ મંચસ્થ મહાનુભાવો, વૈજ્ઞાનિકો, અધિકારી શ્રી, પદ અધિકારી શ્રી તેમજ ભાઈઓ તથા બહેનો, વૈજ્ઞાનિક શ્રીએ જે વાત કરી કે પ્રાકૃતિક ખેતીની શા માટે જરૂર થઈ, રાસાયણિક ખાતરના જે દુષ્ટ પરિણામ છે એ કેવી રીતે આવે, એ તમામ વાત હું તમને કોઈ એમ કહેશે કે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવા વગર શું ખેતી થાય ખરી? તો હા, થાય. કુરુક્ષેત્ર વિસ્તાર છે, ત્યાં આપણા રાજ્યપાલની જમીન છે, ત્યાં રાસાયણિક દવા અને જંતુનાશક દવા વગર, રાસાયણિક ખાતર વગર ત્યાં ખેતી કરે છે. તો આવી જ રીતે ખેતી થઈ શકે છે. જે ખેતીની અંદર જેમ આપણું શરીર 5 તત્વથી બનેલું છે, પૃથ્વી તત્વ, તેજ પ્રકાશ, આકાશ, જળ અને વાયુ. આવી જ રીતે પ્રાકૃતિક ખેતીના 5 સિદ્ધાંત છે, 5 આયામ છે. એ પ્રાકૃતિક ખેતીના 5 આયામ એટલે પૃથ્વી, જીવામૃત, ઘન જીવામૃત. તો જે જીવામૃત છે એ 1 એકરની અંદર ફક્ત 200 લીટર નાખો એટલે જે ડીએપી અને યુરિયા 10-10 બાચકા નાખો એ બરાબર છે. ડીએપી અને યુરિયા અથવા તો અન્ય જે ખાતર આપણે નાખી છે એના બદલે જીવામૃત ઘરે બનાવી અને એનો ઉપયોગ કરવો જોઈએ અને ઘન જીવામૃત બનાવી અને એનો ઉપયોગ કરવો જોઈએ. જેથી ઘન જીવામૃત અને જીવામૃતનો ફાયદો એ થાય છે કે જે ગાયનું છાણ છે એ 1 ગ્રામ છાણની અંદર 300 થી 500 કરોડ બેક્ટેરિયા હોય છે અને જે જમીનને ઉપદ્રવ, જે એની ઉત્પાદન શક્તિ છે એમાં વધારો કરે છે. અને જે અળસિયાનો જે ખોરાક છે એ છાણ અને માટી છે. તો જે જમીન છે એની અંદર અળસિયા છે એમાં વધારો થાય છે, જેથી જમીનનું ફળદ્રુપ બને છે અને જમીન માં જે ઉત્પાદન છે એ વધે છે. જ્યારે બીજું છે બીજામૃત. બીજામૃત એટલે કોઈ પણ વાવેતર આપણે પાકનું કરીએ તો એ દાણા હોય તો એ દાણાને આપણે પટ આપીએ છીએ. અત્યારે જે આપણે બજારમાંથી જે બીજ લઈ છીએ એમાં પટ આપેલો હોય છે, એમાં મેન્કોજેબ અને કાર્બેનિઝમનો પટ આપેલો હોય છે, જેને કારણે ફૂગજન્ય રોગો કે અન્ય રોગો થતા નથી. પણ આપણે ઘરે જો આપણી પોતાની રીતે પણ આ પટ તૈયાર કરી શકીએ છીએ, જેને આપણે બીજામૃતનો પટ આપી કહી શકાય. જેમાં આપણે રાખ અને ખાટી છાશનો ઉપયોગ કરાય, ચૂનાનો ઉપયોગ કરાય, જેના પેમ્પલેટ બારે મળે જ છે. કેવી રીતે એની વિધિ, સમયની મર્યાદાના હિસાબે હું કહી શકતો નથી, પણ આનો આપણે ઉપયોગ કરી તો જે જમીનજન્ય રોગો છે, ફૂગજન્ય રોગો છે તે ન થાય. તો જે આપણે વર્ષો પહેલા દેશી કપાસનું વાવેતર થતું ત્યારે ખાટી છાશ અને ચૂલાની જે રાખ હોય એનો ઉપયોગ કરી આપણે એનો વાવેતર કરતા, જેથી જમીનજન્ય રોગ ન થતા. જ્યારે ત્રીજું મલ્ચિંગ એટલે કે જે પ્રાકૃતિક ખેતીના 5 આધાર સ્તંભો છે એમાંનું આ 3 જે મલ્ચિંગ છે. મલ્ચિંગ એટલે જે આપણે વાવેતર કરીએ અને જે આપણું કઈ જે શેઢાપારાનું જે ખડ હોય અથવા તો બીજું હોય એ કાસ્ટરિયા એ વાવેતર કર્યા પછી ઉપર એની ઉપર આજુબાજુમાં બિછાવી દેવાનું, એને મલ્ચિંગ કહેવાય. તો એ મલ્ચિંગના હિસાબે જમીનની અંદર જે અળસિયાઓ છે, જે ખેડૂતના મિત્ર કહેવાય, હળ કહેવાય, એ એનું જે સંખ્યા છે
એ વધે છે અને એને મલ્ચિંગ કરવાથી અંદર છાંયો મળે છે તો એને અનુકૂળ વાતાવરણ મળે છે, જેને કારણે એની સંખ્યા વધે છે. જે એક અળસિયું છે એ લગભગ 10 થી 15 હોલ કરે છે, જેના કારણે આવન જાવન થાય છે, જેથી જમીન છે એ છિદ્રાળુ બને છે અને જે પાણી જે વરસાદનું છે એ સંગ્રહ શક્તિનો વધારો થાય છે, જેથી આપણે પિયતનો જે ખર્ચ કરીએ છીએ એ ખર્ચ બચી જાય છે. આ ત્રીજું છે. ચોથું છે વાપસા અથવા તો વાપ્સ. એ વાપસા એટલે શું? તો કે જમીન અને પાણી એ જે બે હોય એ જમીનની અંદર 50% હવા હોય અને 50% પાણી હોય, તો આ બંનેનું સમતોલ જાળવવા માટે વાપસા જરૂરી છે. વાપસા એટલે આપણે એક જાતની ગરમી અથવા તો વરાળ કઈ, એ વરાળ છે એ ઉત્પન્ન થાય, એમાંથી ભેજ પેદા થાય અને ભેજ પાછો જમીનમાં જાય, તો જમીનને પાણીની જરૂર નથી પણ ભેજની જરૂર છે. તો આ જમીનને ભેજ મળી રહે એના માટે આ વાપસા પણ જરૂરી છે. પાંચમું છે મિશ્ર પાક પદ્ધતિ, જે વૈજ્ઞાનિક શ્રીએ વાત કરેલી હતી કે આપણે કઠોર વર્ગના પાક હોય એની અંદર અનાજ વર્ગના પાક વાવવા જોઈએ, જેથી એકાબીજા પરોક્ષજીવી જે જીવો છે એની પર નિર્ભય, જેના કારણે જે આપણે જંતુનાશક દવાનો જે ખોટો ખર્ચ કરવો પડે છે એ ખર્ચ ન કરવો પડે. અને મલ્ટીક્રોપ એટલે કે મિશ્ર પાક પદ્ધતિનો બીજો એ ફાયદો છે કે માની લો કે તમે ચણા વાવ્યા, એનું ઉત્પાદન થોડુંક ઓછું આવ્યું અથવા તો ભાવ ઓછા આવ્યા, તો એની સામે તમે જે બીજો મિશ્ર પાક કર્યો હોય એનો ભાવ જો વધારે મળે તો આવક આપની સમતોલ રહે. એટલે આ મિશ્ર પાક પદ્ધતિ પણ અપનાવી જોઈએ. હવે માની લો કે આપણે આ ડીએપી અને યુરિયા ખેતરમાં નાખી છે તો શું દુષ્ટ પરિણામ આવે એની વાત કરીએ તો જે ડીએપી નાખી એની વૈજ્ઞાનિક ભાષામાં જે એનું જે વિઘટન થાય અને જે વરાળ થઈને ઉપર જાય, જે વિઘટન થાય છે એ કાર્બન ડાયોક્સાઇડ બને એટલે કે CO2 બને અને એમોનિયા નાઇટ્રેટ એટલે NH3 બને છે. આ બધા છે એ ધીમે ધીમે કાતિલ ઝેર કહી શકાય. તો આ કાતિલ ઝેરને રોકવા માટે આપણે ડીએપી યુરિયાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે યુરિયા ખાતર છે તો એમાં નાઇટ્રોજન છે એ 46% છે, જ્યારે જે ક્ષાર છે 100% ની અંદર 54% તો ક્ષાર છે. તો જ્યારે આપણે નાઇટ્રોજન નાખી તો જમીનની અંદર જે 54% ક્ષાર છે એ જમીનના જે બે કણો હોય એ બે કણોની વચ્ચે ઈ રહી જાય છે, જેથી વરસાદનું પાણી આવતું એમાં જાય નહીં, જેને કારણે અંદર જે ભેજની સંગ્રહ શક્તિ છે એ ઘટી જાય છે અને ધીમે ધીમે જે જમીન છે એ બંજર થવા લાગે છે, એને ઓક્સિજન નથી મળતું, જેને કારણે જમીનનું જે ઉત્પાદન શક્તિ ઘટતી જાય છે. આવી જ રીતે ડીએપી ની અંદર 18% નાઇટ્રોજન છે, 46% ફોસ્ફરસ છે, બાકીના જે 36% છે એ ક્ષાર છે. આવી જ રીતે એનપીકે માં 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 100% પોટાશ છે અને બાકીના 60% ક્ષાર છે. તો આજે આપણે ખાતર બધું નાખી છે ઈ જે જરૂર છે ઈ તો બરોબર છે, ઈ થોડું ઘણું લે છે, બાકી હવામાં બાષ્પીભવન થઈને વહી જાય છે, પણ બાકીમાં એમાં જે ક્ષારો છે એ જમીનને નુકસાન કરે છે અને જે પાણી છે એ અંદર જાતું નથી, વરસાદનું પાણી અંદર જાતું નથી અને આપણે જે પાણી પાય છે એ પણ જાતું નથી, જેના કારણે જમીન ધીમે ધીમે બંજર થતી જાય છે. તો આ જે 5 આધાર સ્તંભો છે એ ધીમે ધીમે વિકસાવવા જોઈએ અને જંતુનાશક દવા અને ખાતરનો ધીમે ધીમે ઓછો ઉપયોગ કરવો જોઈએ. હવે વૈજ્ઞાનિક શ્રીએ સ્વીકારી લીધું છે કે 1960 પછી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના રવાડે ચડાવવા અમે જ છે. વૈજ્ઞાનિકોએ સ્વીકારી લીધું, તો હવે કયા રસ્તે જવું એ આપને જોવાનું છે. તો આજે બીજા વિશ્વ યુદ્ધ પછી જે વસ્તુઓ પડી હતી જે નકામી હતી એમાં એ લોકોએ ખાતર બનાવવાનું ચાલુ કર્યું અને આપણે જે ખેડૂતોને એ અવળા રવાડે ચડાવ્યા છે. તો હવે એના દુષ્ટ પરિણામની વાત કરીએ તો જંતુનાશક દવા છે એ પંજાબની અંદર ખાતર અને દવાનો ઉપયોગ સૌથી વધારે પંજાબમાં થતો અને ત્યાં ઘઉંનું ઉત્પાદન એકદમ જબરજસ્ત થતું. તો ત્યાં એ અતિ ઉપયોગ કરવાથી ત્યાંનું જે માનવ છે
એનું આરોગ્ય ધીમે ધીમે કથળતું ગયું અને ત્યાં એક ટ્રેન છે, બિકાનેર ભટિંડા નામની ટ્રેન ચાલે છે. તો ત્યાં દર્દીઓ એટલા બધા કેન્સરના વધી ગયા. તો એને તમે પૂછો કે આ ટ્રેન કઈ છે, તો એ એમ કે કેન્સરની ટ્રેન છે. ઓલું નામ જ પૂછાઈ ગયું, લ્યો કેન્સર ટ્રેનમાં જવું છે. એટલા બધા દર્દી વધી ગયા. તો આ પંજાબની હાલત થાય જે છે એવી હાલત આપણા ગુજરાતની, આપણા તાલુકાની કે આપણા જિલ્લાની ન થાય એ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને આપનું જે જમીન છે એમાં બને ત્યાં સુધી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો અને નિંદામણ જે દવા છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આવી જ રીતે કેરળની અંદર કાસરગોડ જિલ્લામાં બાળકો વિકલાંગ પેદા થાય છે. એનું કારણ શું? તો કે ત્યાં કાજુની ખેતી થાય છે. અત્યારે જેમ આપણે આ ડ્રોનથી દવા છાંટીએ છીએ ને, એવી જ રીતે ત્યાં હેલિકોપ્ટરથી દવા છાંટતા હતા. એટલે ત્યાં જે દવાનું પ્રમાણ એટલું બધું વધી ગયું, તો ત્યાંના જે બાળકો છે એ વિકલાંગ પેદા થવા માંડ્યા. આટલી આડઅસર થાય છે. અને અત્યારે પણ હમણાં એક નવું સંશોધન થયું કે માતાના જે દૂધ હોય છે એમાં પણ ઝેરનું પ્રમાણ વધી ગયું છે, જેથી બાળક જન્મતા જ એને ડાયાબિટીસ ને એવા રોગો થાય છે. ઘણાને વાલ્વના દર્દ થાય છે, અથવા તો નાના બાળકો હોય એને કિડનીના પણ રોગ, એ જન્મતા જાત જ કિડનીના રોગ હોય છે. તો આ એક ભયંકર દુષ્ટ પરિણામ છે. એ આપણે અત્યારે નહીં, પણ જેને આપણે કહે ને કે રેલો આવે એને ખબર પડે, જેના ઘરની અંદર એવું જે થાય ત્યારે એને ખબર પડે કે આ પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. આવી જ રીતે હૈદરાબાદની અંદર પણ ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે. અને ત્યાં જન્મતા વેત જ મેં વાત કરી એવી રીતે ત્યાં બાળકોને પણ ડાયાબિટીસ થઈ ગયા. લ્યો હવે જન્મમાં એ બાળકોએ શું ખાધું હોય? આપણે એમ કે મીઠાઈ ખાય તો થઈ જાય, એવું નથી. પણ ખરેખર આ રાસાયણિક ખાતર અને જંતુનાશકનું પરિણામ છે. અને આપણા ગુજરાતની વાત પણ કરી લઈએ, બીજા રાજ્યની આપણે અવખોડી અથવા તો આપણા ગુજરાતની વાત પણ પરિસ્થિતિ કહી દઉં કે આપણા ગુજરાતમાં પણ ઘણી જે પરિસ્થિતિ છે આરોગ્ય દ્રષ્ટિએ આવક કદાચ સારી હશે, પણ ખરેખર આરોગ્યની દ્રષ્ટિએ કથળતી જાય છે. આપણા ઘરની અંદર 5 સભ્યો હોય એમાં એકાદાને ડાયાબિટીસ હોય છે અથવા તો બીપી હોય છે. હવે આપના વર્ષો પહેલા બાપ દાદા હતા 100 વર્ષના જીવી ગયા, એને ડાયાબિટીસ કે બીપી શું હતું એ ખબર નથી. તો એનું કારણ માત્ર આ છે, સવારમાં ઉઠીને ખાવું કે ન પીવું, બીપીની દવા આપણે પી લઈ છે, કાં ઇન્સ્યુલિન લેવાનું ચાલુ કરી દઈ છે. તો આ દુષ્ટ પરિણામ છે. આ ગુજરાતની અંદર અજાબ નામનું ગામ છે, ત્યાં રીંગણાનું વાવેતર બહુ થતું અને ત્યાં જે દવાઓ છે એ અતિ વાપરતા. તો એ અજાબ ગામની અંદર પણ ઘરે ઘરે કેન્સરના કેસ અત્યારે થઈ ગયા છે. આવી રીતે કિડની જે નડિયાદ છે એ વિસ્તારની અંદર કિડનીની હોસ્પિટલનું પ્રમાણ વધતું જાય છે. તો એ વિસ્તારમાં પણ જંતુનાશક દવા અને રાસાયણિક દવાનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. ગુજરાતમાં 30,000 થી વધુ બાળકો ડાયાબિટીસની ઝપેટમાં આવી ગયા છે. આમ અંકલેશ્વરની અંદર એક દાખલો આપી દઉં, આજુબાજુમાં બન્યા છે પણ આ તો ઘણા ટાઈમ પહેલાની એક વાત છે. અંકલેશ્વરની અંદર એક વિદ્યાર્થી ત્યાં સ્કૂલમાં ભણવા ગઈ હતી, તો એને કસરત કરાવતા હતા, તો એ ત્યાં પડી ગઈ એટલે ત્યાં શિક્ષકોએ તરત હોસ્પિટલમાં દાખલ કર્યો અને બીપી અને ડાયાબિટીસ ચેક કર્યું તો એને 450 ડાયાબિટીસ આવ્યું. હવે ઈ બાળક 9 વર્ષના બાળકે શું ગીરું ખાધું હોય? પણ આ પરિણામ છે આપણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો. અને આવનાર સમયની અંદર જો આ વસ્તુ આપણે ચાલુ રાખશું તો સ્ત્રી અને પુરુષ ને બાળકોની જે ક્ષમતા છે જે બાળકની એ થશે નહીં. અને એને લેબોરેટરીમાં તૈયાર કરવા પડશે, એટલે કે જેને આપણે આધુનિક ભાષામાં IVF કહીએ છીએ. તો આ IVF નો સહારો લેવો પડશે. તો આ જે પ્રજનન શક્તિ છે સ્ત્રી અને પુરુષની એ પણ ઘટતી જાય છે. તો એક આ માનવ સમાજ માટે એક દુઃખની વાત છે. અને આવનાર સમય માનવ સમાજ માટે બહુ ભયંકર કહી શકાય, કારણ કે આપણા બાળકો IVF માં જો તૈયાર કરાવવા પડે એ કેટલી દુર્ભાગ્યની વાત કહેવાય. એટલે આ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો બને ત્યાં સુધી આપણે આપણા ઘર માટે શાકભાજી પોતાની વાવીએ. આપણે જે કઠોળ અનાજ જે કંઈ જોતું હોય વીઘાની અંદર, આપણે 10 વીઘા હોય તો એ વીઘાની અંદર આપણે તૈયાર કરીએ
આવી રીતે આપણે પોતે આપના ભાણાની માખીઓ આપણે પોતે ઉડાડીએ, આવી રીતે બીજા નહીં પણ પેલા શરૂઆત આપણે કરીએ તો આપણે શાકભાજી અનાજ કઠોળ આપની જરૂરિયાત હોય એ રાસાયણિક ખાતર અને દવા વગરનું કરવું જોઈએ. અને આના વિકલ્પ ઘણા બધા એમ કહેશે કે ભાઈ અમારે રાસાયણિક ખાતર અને દવા નથી વાપરવી, તો આનો વિકલ્પ શું છે? તો આનો વિકલ્પ આપણે ખાતરનો વિકલ્પ જીવામૃત ને ઘન જીવામૃત આપી દીધો. જ્યારે રાસાયણિક દવાની વાત છે તો એમાં 10 પાણી અર્ક છે, 5 પાણી અર્ક છે, અગ્નિઅસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, છોટાઅસ્ત્ર છે, ખાટી છાશ તામ્રપત વારી એટલે કે તાંબાનું વાસણની અંદર નાખી દેવાનું, ખાટી છાશ હોય ગાયનું, 15-20 દિવસે એ ઝેર બની જાય, એનો તમે છંટકાવ કરો અથવા તો ગૌમૂત્રનો છંટકાવ કરો તો મોટા ભાગની જે આપને હોય એ નુકસાનકારક જીવાતો હોય એ નિયંત્રણ થઈ જાય છે. તો આ આપણે ધીમે ધીમે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા ને ધીમે ધીમે ઓછો કરીએ અને આ તરફ વળીએ એવી અભ્યર્થના. અને આજે આપણે ગાયને અમુક ગામની અંદર ગાય જ્યારે ગાય પૂજની જોત હોય ત્યારે ગાય પણ હોતી નથી. આવા ગામ મેં જોડિયા તાલુકામાં જોયા, કારણ કે હું એફએમટી હું એટલે એ ગામની અંદર ગાય પણ નથી. તો આપણે ઘરે ઘરે લાવવાની તો ક્યાં વાત જ રહી. જો ઈ આપણે ઓલી ચાંદીની ગાયને પૂજા કરવાનો સમય આવી ગયો હોય તો ગામમાં તો કમસે કમ 2-5 ગાયો હોય એવી પ્રાર્થના. પછી હવે મારું વક્તવ્ય થોડું ટૂંકાવું છું અને આપને છેલ્લે ગાય માતા, ગાવો વિશ્વ માતરમ એટલે કે ગાય વિશ્વની માતા છે. ગાય શું કામ વિશ્વની માતા કહે છે? કારણ કે એમાં 33,000 કોટી એટલે કે કોટી એટલે આપણે એમ કહીએ કે 33,000 દેવતાઓ અંદર છે, પણ એવું નથી. 33,000 કરોડના અંદર જે છાણ અને ગૌમૂત્ર છે એની અંદર એવા તત્વ રહેલા છે જે જુનાગઢ યુનિવર્સિટીએ સંશોધન કરેલું છે અને એ તત્વ એને ઘણા એમાંથી જે સોનું છે, ચાંદી છે, એવા જે અમુક તત્વો છે એ તમામ ને સાબિત કરી બતાવ્યું છે કે આ અંદર તત્વ છે. અને જે ગાયનું દૂધ છે એ પીળું હોય એટલે કે એમાં સુવર્ણનો ભાગ હોય છે અને એ આરોગ્ય માટે બહુ સારું હોય છે. તો આમ આ ગાયને પણ આપણે પાલન કરવું જોઈએ, કારણ કે આપણી જે પ્રાકૃતિક ખેતીનો જે પાયાની મૂળ જરૂરિયાત છે એ ગાય છે. તો આપણે ગાયને વસાવીએ અને છેલ્લે આપણે એટલું કહીએ કે હે ગાય માતા, તમારા થકી મારા દેશવાસીઓનું જે શરીર છે એ વ્રજ સમાન થાય, મનોબળ શ્રી સમાન થાય, બુદ્ધિ સૂર્ય સમાન થાય, હૃદય ગંગા સમાન થાય અને આત્મા પરમાત્મા તત્વનો તેજ પુંજ થવો. આવી જ રીતે આપણે એવો સંકલ્પ કરીએ કે મારા પરિવાર માટે, મારા ગામ માટે, મારા રાષ્ટ્ર માટે હું રાસાયણિક ખાતર અને જંતુનાશક જે દવા છે એનો ઉપયોગ ઓછો કરીશ એવો સંકલ્પ લેશો એવી મારી નમ્ર વિનંતી. અને છેલ્લે અંતે હું એટલું કહી અને વિરમીશ કે રાખો ભરોસો તમે ખુદ પર, રાખો ભરોસો તમે ખુદ પર, સાને શોધો છો ફરિશ્તાઓ, પક્ષીઓ પાસે ક્યાં હોય છે નકશાઓ, તોય શોધી લે છે રસ્તાઓ. એટલે આપણે કે બહુ ફાંફા મારવાની જરૂર નથી, એક ગાય બાંધી લ્યો એટલે બધું આવી જાય. અસ્તુ, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. આપ મને શાંતિથી સાંભળો તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.